ગુજરાતની ધુરા સંભાળનાર નરેન્દ્ર મોદીના શાસનમાં અનેક યોજનાઓ ગુજરાતમાં બની અને તેમાંથી કેટલીક યોજનાઓની નોંધ તો વૈશ્વિક સ્તરે પણ લેવાઈ. 10 વર્ષમાં આકાર પામેલી આ યોજનાઓ તરફ એક નજર કરીએ. 108 ઇમરજન્સી સેવા. ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007માં શરૂ કરાયેલી 108ની ઇમરજન્સી સેવા અત્યારે આખા રાજ્યમાં કાર્યરત છે. 500થી પણ વધારે એમ્બ્યુલન્સ ધરાવતી 108ની સેવા મેડિકલ ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાય છે અને રોજની 2000થી 2200 ઇમરજન્સી આ યોજના હેઠળ નોંધાય છે. BRTS અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ઝડપી બનાવવા 2005માં પહેલીવાર BRTSનો પ્રોજેક્ટ શરૂ કરાયો. 2009માં અમદાવાદમાં BRTSનો પ્રથમ તબક્કો કાર્યરત થયા બાદ હાલ રાજકોટ, વડોદરા અને સુરત સુધી BRTS પહોંચી ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાત. 2003માં પહેલીવાર શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દર એકાંતરે વર્ષે જાન્યુઆરી મહિનામાં 2 દિવસ માટે યોજાય છે. અત્યાર સુધી 5 સમિટ પૂરી થઈ ચૂકી છે. છેલ્લે 2011માં 20,83,000 કરોડનું રેકોર્ડ રોકાણ કરવાના MOU 2011ની સમિટ દરમિયાન સાઇન થયા હોવાના અહેવાલ ગુજરાત સરકારે આપ્યા હતા. રાત્રિ કોર્ટ. ન્યાય આપતી અદાલતોમાં 3 ફેરફાર કરાયા. કામગીરી અડધો કલાક લંબાવાઈ, કોર્ટનું વેકેશન ટૂંકાવાયું અને સાંજે 6 થી 10 વાગ્યાની રાત્રિ કોર્ટ શરૂ કરાઈ. 14 નવેમ્બર 2006થી શરૂ કરાયેલી આ રાત્રિ કોર્ટ વ્યવસ્થામાં અત્યાર સુધીમાં 6,73,000 કેસના નિકાલ આવ્યા છે. સ્વાગત ઓનલાઈન. મુખ્યમંત્રી સાથે પ્રજાજનો સીધી જ વાત કરી શકે તે માટે 2003માં શરૂ કરાયેલ સ્વાગત યોજના દર મહિનાના ચોથા ગુરુવારે ગાંધીનગરમાં સ્વાગત ડે રાખવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ સામાન્ય માણસોની ફરિયાદો સાંભળે છે. જ્યોતિગ્રામ યોજના. ઘરે ઘરે અને ગામડે ગામડે વીજળી પહોંચાડવા માટે 3 તબક્કામાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી. ગુજરાતના 18,742 ગામડા સુધી વીજળી પહોંચી. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો. આ યોજના હેઠળ તાલુકા કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને દરેક પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરાઈ. તેના માટે 225 તાલુકામાં તાલુકા સેવા સદન શરૂ કરાયા. તાલુકા સેવા સદનને ઈ-ગવર્નન્સનો પણ લાભ અપાશે. મુખ્યમંત્રી અમૃતમ. ગરીબી રેખા નીચે જીવતા લોકોને સારી સારવાર મળી રહે તે માટે શરૂ કરાયેલી આ યોજનામાં મોટી બીમારી માટે 2 લાખ રૂપિયા સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા. ગરીબોને વિવિધ લાભ મળી રહે તે માટે અત્યાર સુધીમાં 900 ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે. 80 લાખ ગરીબોને 10,500 કરોડ રૂપિયાની સહાય અત્યાર સુધી કરાઈ હોવાનું ગુજરાત સરકારના આંકડા કહે છે. કૃષિ મહોત્સવ. કૃષિ મહોત્સવમાં કૃષિ રથ તૈયાર કરીને તેમાં વૈજ્ઞાનિકો, હોર્ટિકલ્ચરિસ્ટ અને કૃષિવિદો ગામડામાં જઈને ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન આપે છે. ખેતી અને પશુપાલન તથા ડેરી જેવા વિષયો તેમાં આવરી લેવાય છે. ખેલ મહાકુંભ. સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ગુજરાતીઓનો રસ વધે તે માટે 2010માં શરૂ કરાયેલ ખેલ મહાકુંભને રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર આપવામાં આવ્યું. ઉપરાંત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત પણ કરાઈ છે. નર્મદા યોજના. ગુજરાતની સૌથી મહત્વાકાંક્ષી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું કામ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન આગળ વધ્યું અને ડેમની ઊંચાઈ 121 મીટર સુધી વધારવાની પરવાનગી મળી. આ ઉપરાંત જળાશયો માટેની સુજલામ સુફલામ યોજના પણ શરૂ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.